શું તમે બી શ્રાવણ માસનો ઉપવાસ કરો છો તો સવારે 1 ગ્લાસ દૂધ જોડે આ ખાઈ લેજો. આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે. એક મોટું મિક્સર જાર લઈ લઈશું. એની અંદર 1/4 વાટકી જેટલા કાજુ, 1 વાટકી જેટલી ખાંડ, 1 વાટકી જેટલી નારિયેળની છીણ લેવાની છે, એકદમ ઝીણી વાળી આવે છે એ, 1 વાટકી જેટલું મિલ્ક પાવડર અને 4 થી 5 નંગ જેટલા એલાયચી. એલાયચીને આપણે ખાલી દાણા જ નાખવાના છે, એને ફોતરા નથી નાખવાના. હવે એને આપણે મિક્સર જારમાં સરસ રીતે ક્રશ કરીને એનું પાવડર કરી દઈશું. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે એનું પાવડર બનીને રેડી થઈ જાય પછી 1 વાટકી જેટલું આપણે દૂધ લેવાનું છે. દૂધ નોર્મલ ટેમ્પરેચરનું હોવું જોઈએ, નહીં તો જ્યારે આપણે એને ક્રશ કરીએ તો ઉછળે નહીં, એના માટે નોર્મલ ટેમ્પરેચર વાળું દૂધ લેવાનું. હવે મિક્સ કરીને એને સરસ રીતે આપણે ક્રશ કરી લઈશું, જેથી એની એક સરસ પેસ્ટ બનીને રેડી થઈ જશે. જો કંઈક આવી રીતે. જ્યારે એ પેસ્ટ રેડી થઈ જાય તો એને સાઈડમાં મૂકી દઈશું અને એક નોનસ્ટિક પેન લઈ લઈશું. એની અંદર 1 ચમચી જેટલું આપણે દેશી ઘી લઈ લેવાનું છે. દેશી ઘીની જોડે જે આપણે પેસ્ટ બનાવીને રેડી કરી છે એ બધી આપણે લઈ લઈશું. આ ફેરી જે છે મેં ગેસની ફ્લેમ ચાલુ નથી કરી અને પેનને પણ નીચે જ મૂક્યું છે, ગેસ ઉપર નથી મૂક્યું. જ્યારે આપણે બધી પેસ્ટ નોનસ્ટિક પેનમાં લઈ લઈએ પછી આપણે ગેસ ઉપર એને મિક્સ કરતા જવાનું છે અને આવી રીતે એને શેકતા જવાનું છે. જ્યારે આપણે ગેસ ઉપર મૂકીએ ત્યારે 1 મિનિટ માટે ગેસની ફ્લેમને આપણે ફૂલ રાખવાની, પછી આપણે મીડિયમ કરી દેવાની. જેમ આપણે એને શેકતા જઈએ ને તો જો કંઈક મિક્સર આવી રીતે એકદમ ઘટ થવા લાગે, એકદમ ઘટ મિક્સર થાય અને હાથે ચોટે નહીં ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે જ્યારે આપણે મિક્સરને શેકતા જઈએ છીએ ને તો જો મિક્સર ફટાફટ આટલું ઘટ થતું જાય છે. તમે વિડીયોમાં જોઈ શકતા હશો. જ્યારે નીચે પેનમાં ચોટે નહીં અને એકદમ સરસ ઉખડવા લાગે અને હાથ ઉપર બી ના ચોટે એવું મિક્સર રેડી થઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને ઠંડુ થવા સાઈડમાં મૂકી દેવાનું. જ્યારે હાથ લાગે એવું થઈ જાય અને હાથે સહેજ બી ના ચોટે એવું મિક્સર રેડી થઈ જાય તો શું કરવાનું, હાથ ઉપર થોડું આપણે ઘી લગાવી દેવાનું. હાથ ઉપર ઘી લગાવ્યા પછી થોડો એનામાંથી આપણે ભાગ લેવાનું અને હાથ ઉપર એને સરસ રીતે મસળીને એના ગોળા વાળી દેવાના છે. જો કંઈક આવી રીતે એકદમ લીસા એના ગોળા બનીને રેડી થઈ જાય પછી થોડી આપણે નારિયેળની છીણ લઈ લઈશું. નારિયેળની છીણની ઉપર આપણે એને મૂકીને આવી રીતે આપણે ગોળ ગોળ જ્યારે ફેરવીએ તો નારિયેળની છીણ એની ઉપર સરસ રીતે લાગી જતી હોય છે. જો કંઈક આવી રીતે. પછી અંગૂઠાની મદદથી વચ્ચે આપણે સેજ દબાઈ દેવાનું, બહુ નહીં દબાવવાનું, સેજ જ દબાવવાનું અને આવી રીતે એનું સરસ શેપ આપી દેવાનું ગોળ ફેરવીને. તો જો કેટલા સરસ આપણા પેંડાના શેપ બનીને રેડી થઈ ગયા છે. બસ આવી જ રીતે બધા પેંડાને આપણે બનાવીને રેડી કરી દેવાનું. હવે આવી રીતે જ્યારે બધા પેંડા રેડી થઈ જાય પછી એની ઉપર થોડું કેસરવાળું દૂધ લગાવવાનું છે અને વચ્ચે પિસ્તાની કતરણ મૂકી દઈશું, જેથી એકદમ સરસ દેખાવામાં પણ લાગે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી. સવારે તમે આ દૂધ જોડે 1 ખાઈ લો કે 2 ખાઈ લો, આખો દિવસ તમને એનર્જીથી ભરપૂર રહેશે. સહેજ બી ભૂખનો અહેસાસ નહીં થાય અને ખરેખર એનર્જી તો બહુ જ સરસ મળે. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.